હારો આખો ટીવી જોઈ શું થયું? નીચે જા મોઈ જાઉં. અચ્છા તો હમણાં એક વસ્તુ એટલે તમને બધો ગુસ્સો શાંત થઈ જશે. તો ચલો આનો મતલબ શું થાય? રાઈટ. ઓકે. અને આનો સ્માઈલ. આનો ગન. પણ તે જ બધું કહી દીધું. અને આ કાસ્કો. તો આનો મતલબ શું થાય? યોરે. તો આનો મતલબ શું થાય? વગાડીને આયા ને મારું. કેવું વાગ્યું બધાય આ એ જોજે સાયકલિંગ ગોતું થઈ ગયા સોનાને લાખો જણ બાકી છે. લાખો બાકી. ગાડી ચેરો નહીં જો શું કરું એક્ઝામ કયો નંબર લાવવાનો તે એક્ઝામમાં થોડી તો નીચે રમવા જવાનું હોય. મામા બી હવે ટીવી ના જોવે તમે નીચે ગણિતમાં 1 માર્ક્સ શું આવે ગુજરાતી 2 માર્ક્સ શું આવે નહીં તમે બે બાજુ બોલો. પેલા કહો કે નીચે જાઓ, હવે કહો કે ભણો. કઈ બાજુ જોવું? ઉપર બેસવાનું ભણવું નહીં ઉપર બેસવું ભણવું નહીં ના મને બસ આરામ જ કરવો. બોલો હવે કઈ ક્લાસમાં કયો નંબર લાવે કે રજાઓ એટલી પાર આજે ગુલ્લી મારી તો રજા હું લેવા દેવાની. રજાઓ પાસ અમે રિઝલ્ટ લાવવું પડે ને પણ ટીચર બોલો પછી રજાઓ જો આટલી બધી પાડી હોય ને રિઝલ્ટ ના લાગ્યું તો શું થવાનું? બીજામાં રાખે તમને સ્કૂલ વાળા આગળ ટીચર ના મોકલે રજા પાડી તો ની વાત. અને એટલી બધી રજા પાડી પણ નથી. ફેલ જ થવાનું છે. એ ઢોલ. ફેલ જ થવાનું તમારા કારણે ફેલ થઈશ. હજી બીજા બરોબર હું કે આયસા ને બધા જો હું ફેલ થઈશ ને તો બીજા ના રહેવાનું હોય.